ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં રાઉન્ડ ટેબલની સાથે. હું છું આપની સાથે રાધા. મારી સાથે મારા સહયોગી વૈભવી અને વત્સલ પણ જોડાયેલા છે. રાઉન્ડ ટેબલમાં અલગ અલગ વ્યક્તિ વિશેષની સાથે આપની મુલાકાત અમે કરાવીએ છીએ. આજે પણ એક એવા વ્યક્તિ વિશેષની સાથે આપની મુલાકાત કરાવીશું. આપણા મનમાં હંમેશા ઘણા બધા પ્રશ્ન હોય છે કે આપણે કોણ છીએ, ધર્મ શું છે, જીવન શું છે, એ જીવન કેવી રીતે સારી રીતે જીવી શકીએ, ભગવાન કોણ છે, નિસ્વાર્થ પ્રેમ કરનાર કોણ છે. આ બધા જ સવાલોના જવાબ ખૂબ સરળતાથી, સહજતાથી, પ્રેમથી આપણા સુધી પહોંચાડે છે એ વ્યક્તિ. અને આપણા ધર્મમાં એ પણ કહેવાય કે વ્યાસપીઠ એ સૌથી પવિત્ર સ્થાન. આ પવિત્ર સ્થાન કે જ્યાંથી ધર્મને લગતી તમામ સંદેશ, તમામ માહિતી એક સામાન્યમાં સામાન્ય વ્યક્તિ સુધી ખૂબ સરળતાથી અને પ્રેમથી પહોંચાડનાર જે વ્યક્તિ હોય છે એ પણ એટલું પૂજનીય અને વંદનીય હોય છે. એવા જ પૂજનીય વંદનીય વ્યક્તિ આજે આપણી સાથે છે. એમની સાથે આપની મુલાકાત કરાવીશું. દીપાલી દીદી આજે આપણી સાથે રાઉન્ડ ટેબલમાં જોડાયા છે. દીપાલી દીદી, આપનું ખૂબ સ્વાગત છે રાઉન્ડ ટેબલમાં. ધન્યવાદ રાધાજી. દીપાલી દીદી, ઘણી બધી વાતો કરીશું, પરંતુ સૌથી પહેલા કેમ છો આપ? એકદમ મજામાં, હંમેશની જેમ. ઓકે, શરૂઆત કરીએ. આધ્યાત્મ અને ઘણી બધી વાતો કરીશું અહીંયા સુધી પહોંચ્યા, અને યુવાનોને લઈને ધર્મ, આસ્થા, ભક્તિ બધી જ વસ્તુ. પરંતુ શરૂઆત ક્યારથી થઈ? જ્યારે નાનપણમાં એ પરિવારનો માહોલ શું હતો અને ધર્મનો આખો જે માર્ગ પકડ્યો છે, એવું વચ્ચેના સમયમાં એવો સમય હતો કે એવું કહેવાતું હતું કે યુવાનો એ માત્ર પોપ સોંગ અને એ માર્ગે વળ્યા છે, પરંતુ આજના યુવાનો ધર્મ, આસ્થા, ભક્તિમાં પણ એટલા જ માની રહ્યા છે. તો એમાં આપ સૌનો ફાળો ખૂબ વધારે છે કે અમને એ તરફ લઈ જવા માટે. તો પહેલા તો આપની શરૂઆત ક્યાંથી, કેવી રીતે થઈ, એ જાણવું છે. રાધાજી, એક કહેવત હોય છે કે પ્રેમ, આપને ઘણી વખત એમ કે લવ એટ ફર્સ્ટ સાઇટ એક ક્લિશે સેન્ટેન્સ હોય છે, પણ ખરેખર લવ એટ ફર્સ્ટ સાઇટમાં કઈ ક્ષણે, પર્ટિક્યુલર ક્ષણે તમને કઈ વ્યક્તિ માટે પ્રેમ ઉજાગર થાય છે ને તમને ખબર નથી હોતી. લવ એટ ફર્સ્ટ સાઇટ આપણે બોલતા હોઈએ છીએ. પ્રેમ એવું જ છે જેમ અમે જીવનમાં પણ આધ્યાત્મ ને પ્રેમને હું તો આખી યાત્રાને એક જ કેટેગરીમાં જ જોઉં છું. જેમ પ્રેમ ક્યારે શરૂઆત થઈ જાય છે ને એમ ખબર નથી પડતી, પણ હા, અનુભવ જ્યારે જીવનમાં આવી જાય તેમ થાય કે ના, હું પ્રેમમાં છું. એમ આધ્યાત્મનું પણ એવું છે કે શરૂઆત ક્યારે થાય ને એનું સ્ટાર્ટિંગ પોઈન્ટ તમને ખબર ના હોય, પણ વન્સ યુ વોક ધ વે ત્યારે અનુભવ જરૂર મળે કે હા, આ રસ્તે હું છું. એટલે પર્ટિક્યુલર જો તમારો જવાબ મારે આપવો હોય તો આમ હા, આધ્યાત્મમાં રુચિ મારી નાનપણથી કરી, પણ મારા જીવનના રસ્તાઓ અનેક નાના હાઈવેથી લઈને હવે એક મોટા હાઈવેને ટચ થયો છે એવું આપણે કહી શકીએ. તો મને નાનપણથી ક્રિકેટ મને બહુ જ અને ગમ્યું, અને મને હંમેશાથી હું એક વાત માનતી કે જે તમને વસ્તુ પ્રત્યે આકર્ષણ હોય, જે વસ્તુ પ્રત્યે તમારી એકદમ ડેડિકેશન હોય, તો એને એક હોબી તરીકે ના રાખવું જોઈએ, એક વીકેન્ડ હોબી જેમ. એને પ્રોફેશન તરીકે તમારે એક્ઝિક્યુટ કરવું જોઈએ. તો મને ક્રિકેટ પ્રત્યે બહુ ગાંડ પણ હતું, એક પાગલપનના મેનિએક લેવલનું વળગણ હતું. તો પછી મેં એને પ્રોફેશનમાં પણ લીધું. તો મારી ડિસ્ટ્રિક્ટ લેવલ, સ્ટેટ લેવલ, નેશનલ લેવલ, તો BCCIની જે વુમન્સ વિંગ હોય તો ત્યાંથી મારી ક્રિકેટની યાત્રા શરૂ રહી. આધ્યાત્મ મારા બેકડ્રોપ તરીકે એ યાત્રા મારી ચાલુ જ હતી. હા, મને શાસ્ત્રો વાંચવા ગમતા, પઠન કરવું ગમતું, એના સિદ્ધાંતો ને હોય ને, કોઈ પણ સિદ્ધાંત કેમ આપણે વિજ્ઞાન ભણતા હોઈએ, જીઓગ્રાફી ભણતા હોઈએ, તો હરેક સિદ્ધાંતના તમે વર્ડિક્ટ ઉપર કેમ પહોંચ્યા એના માટેની દલીલો હોય, શાસ્ત્રાર્થ જેને કહેવાતું હોય, તો પછી તમે પર્ટિક્યુલર એક વર્ડિક્ટ. તો મને આ બધી માનસિક એક્સરસાઇઝો ગમતી નાનપણથી જ આધ્યાત્મના ક્ષેત્રની. તો એ પણ કેવું કે હું મારા મનોરંજન માટે, કે સ્વાંત સુખાય, મારા આનંદ માટે હું કરતી. મારું ફોકસ હતું એ હતું ક્રિકેટ. એ સમય અભ્યાસમાં પણ માં સરસ્વતીની કૃપાથી સારું, એટલે એમાં સ્કૂલમાં, કોલેજમાં હંમેશાથી સારું પરફોર્મ કરતા આવ્યા. તો ક્રિકેટ પણ પ્રોફેશનલ લેવલ ઉપર ત્યાં થયું. સાથે મેં તમને કીધું કે આધ્યાત્મની યાત્રા, એ તો હું મારા કેમ રાત્રે થાક્યા હોય, 8 વાગે બધી ટુર્નામેન્ટ, પ્રેક્ટિસ બધું પૂરતા હોય, પછી તો રૂમમાં આપણે શું કરીએ, તો એ બધા શાસ્ત્રો વાંચવા ત્યાં એ બધું ચાલુ રહેતું. પછી એક આ મેનેજમેન્ટનો ક્ષેત્રમાં મારો અભ્યાસ થયો, એમાં ડિગ્રી લીધી. તો પછી એમાં પણ એક નેચરલ પ્રોગ્રેશન હોય, તો પછી કોર્પોરેટની કરિયર 7-8 વર્ષની એ પણ રહી. પણ આ બધી વસ્તુ એક જીવનના ફ્રન્ટ
પેજ ઉપર આ બધું ચાલ્યા રાખે, પણ બેક પેજ ઉપર, બેક સ્ટેજ ઉપર મારા અધ્યાત્મનો જે મને મારી જે ક્યુરિયોસિટી હતી, જિજ્ઞાસા હતી મારા માટે, એ યાત્રા સતત નાનપણથી ચાલુ રહી. અને બસ નાના નાના રસ્તાઓ ક્યાં મળીને આ યાત્રા ચાલતી રહી. અચ્છા, એટલે તમે કીધું એમ કે બાળપણથી જ તમને રસ હતો, પરંતુ મોટાભાગના કિસ્સાઓમાં આપણે એવું જોયું હશે કે જીવનમાં કોઈક એવો પ્રસંગ બને અને એ પ્રસંગ પછી યા તો તમે આધ્યાત્મ અને ભગવાનની એકદમ નજીક આવી જાઓ, અથવા તો તમને એમ વિશ્વાસ ઉઠી જાય આધ્યાત્મ પરથી કે અચ્છા ભગવાન જેવું કંઈ નથી, શા માટે મારી સાથે આવી રીતે થાય છે, એવા એક જે વિચારો છે. તો તમારા જીવનમાં એવો કયો પ્રસંગ હતો કે તેનાથી તમને એવું થયું કે એક હાર્વર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી છોકરી, જે કોર્પોરેટરમાં ઉચ્ચ પદ પર તેણે કામ કર્યું અને છેલ્લે એ બધું છોડીને પછી સીધું આધ્યાત્મનો રસ્તો? તમે બહુ સાચી વાત કરી વત્સલજી. જીવનમાં બહુ આઘાતનો સમય આવી જાય ને, somebody would have lost their parents. તો ઘણી વાર માનો કે આવું કોઈના જીવનમાં બની જાય, અથવા તો somebody who has lost their beloved, કે જેનું પ્રેમ પાત્ર, એમની પતિ કે પત્ની કે સંતાન કાંઈ પણ ગુમાવવાથી જે આઘાત લાગે ને, એના બે જ પરિણામો આવે. કાં તો તમે ભગવાનની એકદમ નજીક પહોંચી જાઓ, અને કાં તો પછી તમને ભગવાન ઉપરથી વિશ્વાસ ઉતરી જાય. આ એક ડ્રામેટિક સિચ્યુએશન થઈ કે જીવનમાં તમારા એવો એક ડ્રામા આવી ગયો છે, આઘાત આવી ગયો છે, જેના કારણે એક ડ્રામેટિક ચેન્જ આવ્યું. મારા લાઈફમાં એવો કોઈ ડ્રામેટિક વસ્તુ બની, ઇવેન્ટ બન્યો નથી, પણ હું તમને, મને એક બહુ પર્ટિક્યુલર પોઈન્ટ યાદ છે, જે એક ઘટના બની હતી. ઋષિકેશમાં એડવેન્ચર એક્ટિવિટીઝ બહુ થતી હોય છે, આપણે બધા જાણી, યુવાન વર્ગ આસ્થા ભક્તિ એ માટે તો જતું જ હોય, પણ એની સાથે સાથે એડવેન્ચર જંક માટે બહુ જતું હોય. ઇફ આઈ એમ નોટ રોંગ, રિવર રાફ્ટિંગ. રિવર રાફ્ટિંગ. તો હવે ઉપરથી કોઈ વેધર ફોરકાસ્ટ તો બધું બરાબર હતું, આપણે થોડા ભણેલા ગણેલા હોય એટલે એ બધું ચેક કરીને જઈએ ને, કે સામાન્ય ટિકિટ લઈને પહોંચી જાય એવું તો નહીં, પણ આખા દિવસનું વેધર શું છે બધું જોયું, બધું બરાબર. હવે ખબર નહીં, ઉપર જે ગંગાજી તો બહુ સેંકડો કિલોમીટર ઉપરથી આવે છે, તો કંઈક બંધમાંથી પાણી છોડ્યું હશે, ડેમમાંથી, અચાનક પ્રવાહ વધ્યો હશે, અને અમે એકદમ મિડલ પોઈન્ટ ઉપર કંઈક 25 કિલોમીટરની ડ્રાઈવ. હવે એ કારમાં 25 કિલોમીટર અડધી કલાકમાં થઈ જાય, પણ એ રિવર બેડ ઉપર 7-8 કલાકની જર્ની હોય. તો અમે અચાનકથી પાણીનો એવો પ્રવાહ વધ્યો, રેપિડ એક એવું ભયાનક આવ્યું ને, અમારા રાફ્ટમાં અમે 7-8 જણા હતા, અને મારી ઉંમરે કંઈક 23-24 વર્ષની જ હશે. હું રાફ્ટ થી અલગ, બધા અમારા સાથીઓ જેટલા હતા બધા અલગ અલગ. રાફ્ટ ક્યાંય રબરનો જે રાફ્ટ હોય ઇન્ફ્લેટેડ, ઈ ક્યાંય અલગ. અને તમે ઈ ગંગાજીનો જે રિવર બેડ છે ને, એટલો પહોળો છે, બંને બાજુ એટલા ઊંચા ઊંચા પહાડો, અને વચ્ચે એક વિશાળ ગંગાજીનો પહોળો પ્રવાહ જાય. અને જોઈએ કે આપણે જેની સાથે, જેના સહારે સહારે બેઠા હતા ને, બધા સહારા વગરના તરી રહ્યા છે, અને એની વચ્ચે ઊંચા પહાડો, પહોળી રિવર, અને ત્યાં હવે પછી ઓફકોર્સ લાઈફ જેકેટ હતું એટલે ડૂબવાનું તો પણ છતાંય ભય તો હોય. તો એવામાં લાગે કે આટલા ઊંચા પહાડો, આ નદી, આની વચ્ચે મેં મારી જાતને સૌથી પહેલા બહુ ઇન્સિગ્નિફિકન્ટ ફીલ કરી. એમ કહેવાય ને કે બહુ તુચ્છ, કે કાંઈ જ નથી. આપણી અંદરનો, મારી ને તમારી અંદરનો જે અહમ હોય છે ને, ઈગો હોય છે ને, એ આપણને કંઈક બનવા માટે પ્રેરતો હોય છે. ઈગો છે ને, હંમેશા આપણે એને બહુ ખરાબ માનીએ છીએ, પણ એ તમને ઈગો જ કંઈક બનાવડાવે છે. તમારી અંદર જો અહમ ન હોય ને, તો તમે કંઈ ક્રિએટ ના કરી શકો. સારા ક્રિએટર બનવા માટે, સારા રચનાકાર બનવા માટે, સારા આર્ટિસ્ટ બનવા માટે, સારા ખેલાડી બનવા માટે, કોઈ પણ જગ્યાએ સારો ડંકો વગાડવા માટે ને, થોડોક અહમ જો જીવનમાં હોય ને, થોડા એક બેલેન્સ પ્રકારનો, તો એ તમને પ્રેરે કે મારાથી કેમ ન થઈ શકે. પણ એ પર્ટિક્યુલર સિચ્યુએશનમાં મને પહેલી વખત લાઈફમાં એમ થયું કે આપણે બહુ તુચ્છ છીએ. જે હું આપણે જે કરતા હોય ને, વી આર નથિંગ બટ અ સ્પેક ઓફ સેન્ડ ઇન ફ્રન્ટ ઓફ ગ્રેન્ડ સ્કીમ ઓફ ગોડ. ઊંચા પહાડો, નદી, વિરાટ આકાશ, એની વચ્ચે હું એક તણખલા થી પણ વધારે તુચ્છ મેં મારી જાતને અનુભવી. અને પર્ટિક્યુલરલી ત્યારે આમ તો રુચિ એ ક્ષેત્રમાં હતી, પણ એવું હોય ને કે ઘણી વખત એક જોરનો એક ઝટકો લાગી જાય ને, ત્યારે એ વાંચેલું અનુભવમાં આવે. તો બસ ત્યારે એમ લાગ્યું કે ના, એક વિરાટ ચેતનાની સામે આપણે એક રેતીના કણ માત્ર છીએ. અને ત્યારથી એક આખો મારા જીવનનો દ્રષ્ટિકોણ, પર્ટિક્યુલરલી એ એક
તો ગંગાજીના ખોળામાં એક મારા જીવન માટેનો મને એક નવો દ્રષ્ટિકોણ મળ્યો. સો હા, આધ્યાત્મમાં પહેલા મને રુચિ હતી, પણ એ પછી મારો જીવન પથ બન્યો. જીવન પરિવર્તન હા હા, થયું. એ દ્રષ્ટિકોણ, વિચાર, માઇન્ડસેટ આખો ત્યાંથી ચેન્જ થયો. તો તમારા મતે દુનિયામાં ધાર્મિક હોવું એટલે શું, ધાર્મિકતા એટલે શું? ધાર્મિક વ્યક્તિ એને કહેવાય કે જે સમયે, જે જગ્યાએ માણસને જે કરવું જોઈએ, એનું જે કર્તવ્ય હોય એ કરે, એને ધાર્મિક કહેવાય. હવે મારી કથાઓમાં અને આજકાલ બધે પણ આપ જોતા હશો, બધા સત્સંગોમાં, કથાઓમાં યુવા વર્ગ ઘણો બધો જવા માંડ્યો છે. પહેલાના સમયમાં એવું હતું, કથા એટલે 50-60 પછીના લોકો જે એકદમ ધોળું છાપરું હોય એ જ લોકો કથામાં હોય, પણ હવે કાળા માથાના લોકો પણ કથામાં આવવા માંડ્યા. હવે કલર કરીને આવતા હોય તો આપણને ખબર નથી, પણ ઘણા લોકો પૂછે, એમાં બી ખાસ કરીને સ્કૂલ કોલેજમાં જવા વાળા નાના નાના ભૂલકાઓ હોય, થોડા મિડ એજ કિશોરો હોય, ટીનેજર્સ હોય, તો મને એક બહુ પ્રસંગ યાદ છે. એક માતા આવ્યા, મમ્મી પોતાના છોકરાને લઈને, હી વોઝ અ ટીનેજર, 14-15 વર્ષનો છોકરો હશે. મારો છોકરો રોજ સવારે ઉઠી અને મંદિરમાં જાય, 3-4 મંદિરો છે આ વિસ્તારમાં, ત્યાં જાય, આ કરે, બધા પૂજા પાઠ કરે, આ કરે. મેં કીધું તો એની સ્કૂલ? તો કે સ્કૂલ બપોરની છે. તો સવારના કેટલા વાગે? તો 4 વાગે ઉઠીને બધું મંદિર કરે. આ અને પછી મેં કીધું તો સ્કૂલે ભણવાનું? તો કે સવારે 4 વાગે ઉઠ્યો ને તો મને સ્કૂલમાં નીંદર આવે. આ ધાર્મિક નથી. એ બાળકનું કર્તવ્ય, મતલબ જે જગ્યાએ એને જે કરવું જોઈએ એ પોતાનું કર્તવ્ય ચૂકે છે, તો એ વ્યક્તિ ધાર્મિક નથી. સો ધાર્મિક હોવાનો પરિભાષા જ છે કે હું મારા જે ઈશ્વરે, મારા જે પરમપિતાએ મારા ભાગે મને જે સેવા લખી છે, જે સમયે, જે જગ્યાએ મારા નામે જે સેવા લખાયેલી છે, એ હું કર્તવ્ય નિભાવી શકું છું કે નહીં. લતા મંગેશકરજી, એને ઈશ્વરે આટલી બક્ષિસ આપી, એના જેવી કોઈને નથી આપી. હવે એ બધું એ છોડી અને માત્ર મંત્ર જાપ કે માત્ર માળા જાપ કરે, તો એ ઈશ્વરે એને જે ભેટ આપી છે ને, એને ઈશ્વર સાથે ગદ્દારી કરી કહેવાય. તો એ ધાર્મિકતા નથી. ઈશ્વરે જેને જેને જે ભેટ આપી છે, જેને જેને જે ગિફ્ટ આપી છે, જેને કર્તવ્ય આપી છે, સેવા આપી છે, એના નસીબમાં એ સંગીતની સેવા લખી છે. તો એ સેવા બજાવવી એ ધર્મ છે. સો જેના ભાગે જે કર્તવ્ય આવ્યું હોય, જે સમય, એ નિભાવો, એ ધાર્મિકતા છે. બાકી હા, બાકી આ બધું જે છે એ ધર્મનો ભાગ ખરો, કે કંઠી માળા પહેરવી, તિલક કરવું, મંદિરે જવું, સત્સંગ, નો ડાઉટ અબાઉટ ઇટ, પણ એ એના બાહ્ય અંગ છે. સો ઓકે, મારે આપને એ પૂછવું છે કે આપણો ધર્મ આપને કેટલી સ્વતંત્રતા આપે છે આપણને? કારણ જો યાદ કરીએ તો ઉદ્ધવજી જાય છે ત્યારે એમ કહે છે કે ઉદ્ધાજી મારા વાલાને વઢીને કહેજે. એટલે અહીંયાથી એક વસ્તુ એ કહી શકાય કે જ્યાં પ્રેમ છે ત્યાં વઢવાનો અધિકાર છે. તો કેટલી મોકળાશ આપે છે, કેટલી સ્વતંત્રતા આપે છે? હું માનું છું કે સનાતન ધર્મ સિવાય આટલી મોટી સ્વતંત્રતા બીજા કોઈ ધર્મોમાં નથી. મને વિશ્વના અલગ અલગ ધર્મો વિશે વાંચવું, એમના ધર્મ ગ્રંથો વિશે વાંચવું મને ખૂબ ગમે છે. માત્ર એટલા માટે કે આપણને ખબર હોવી જોઈએ કે હવે જો પશ્ચિમમાં મુખ્ય 3 ધર્મો થયા, યહૂદી ધર્મ, ખ્રિસ્તી ધર્મ, ઇસ્લામ ધર્મ. પૂર્વમાં મુખ્ય 3 ધર્મ થયા, સનાતન ધર્મ, વૈદિક ધર્મ જેને આપણે કહીએ છીએ એ, જૈન, બૌદ્ધ, શીખ, આ ટાઈપના 4 મુખ્ય ધર્મોને આપણે પૂર્વના ધર્મો કહી શકીએ. પૂર્વ અને પશ્ચિમના ધર્મોમાં ફરક એટલો જ છે કે અહીંયા 10 કમાન્ડમેન્ટ્સ નથી. અહીંયા એમ કહી દેવામાં આવ્યું નથી કે આ નહીં કરો તો આ એની સજા આ છે. આપણે તમે ગમે તે ધર્મ ગ્રંથ જોશો ને, ગીતા જેવો ગીતા ગ્રંથ કે જ્યાં સ્વયં પરમાત્માએ એક જીવાત્માની ડિલેમા જે છે, ધર્મ સંકટને દૂર કર્યું છે કે શું કરવું જોઈએ, વોટ ટુ ડુ, ટુ બી ઓર નોટ ટુ બી. એક બહુ ફિલોસોફિકલ કોયડો છે દુનિયાનો. તો સૌથી મોટો કોયડો ઉકેલવાનો પ્રયાસ શ્રી કૃષ્ણે કર્યો, પણ છેલ્લે ક્યાંય સુધી એમ નથી કર્યું કે અર્જુન તારે આ કરવું પડશે, આ કરવું પડશે, આ કરવું પડશે. એને શું કીધું? આ કર તો સારું છે, આમ કરવું જોઈએ. સો આપણા ધર્મના એક એક શાસ્ત્રના તમે એની જે ગ્રામર તમે સમજો ને, સિન્ટેક્સ, રચના, તો તમને વ્યાકરણ એ તમને સમજાશે. વાક્ય રચના એવી હોય છે, આવું કરવું જોઈએ, આવું ન કરવું જોઈએ, એનો મતલબ શુડ બી ડન, શુડ નોટ બી ડન. ક્યાંય એમ નથી કીધું આ તો કરો નતર કતલેઆમ થઈ જશે, અથવા નહીં તો ક્યાંક ફાંસીએ લટકાવવા પડશે, અથવા આમ કરવું પડશે. ચાર્વાક ઋષિ
તમે ઘણા શ્રોતાઓ જેમને ઓળખતા હશે, ચાર્વાક ઋષિએ કીધું યાવત જીવેત સુખમ જીવેત ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમન કુત. જ્યાં સુધી જીવો છો જલસાથી જીવો, ભગવાન જેવું કાંઈ છે નહીં. જ્યાં સુધી જીવો છો જલસાથી જીવો, દેવું કરીને પણ ઘી પીવો, મતલબ ખીચામાં પૈસા ના હોય ને તોય જલસા કરીને જીવો. આ એકદમ મટીરિયલિસ્ટિક લાઈફ છે, જે યુરોપમાં વેસ્ટમાં તમે જુઓ છો એકદમ મટીરિયલિસ્ટિક લાઈફ છે. પણ છતાંય આપણે ચાર્વાક ઋષિને ફાંસીએ લટકાવ્યા નહીં, એને મૃત્યુદંડ ના આપ્યો, એને ઋષિ કહી દીધું. અને એનું જે વિચાર દર્શન છે એને ચાર્વાક દર્શન, એને પણ એક ફિલોસોફીનું નામ આપી દીધું કે હા આ પણ એક જીવન ધારા છે, આ પણ એક જીવનની વિચારધારા છે. સમાજ જો એની સાથે સહમત થાય તો ઠીક છે અને ન થાય તો ઠીક છે. એક ફ્રેન્ચ ફિલોસોફર વોલ્ટેરે બહુ સરસ વાત કરી હતી કે એટલી સ્વતંત્રતા હોવી જોઈએ. તમે તો ખાસ કરીને મીડિયા ક્ષેત્રમાં છો, તમારો અવાજ જ, તમારા વોકલ કોડ્સ જ એના માટે છે કે સમાજમાં જેની પાસે અવાજ નથી એનો અવાજ તમે બનો છો, તમારું કાર્ય જે છે. તો એને બહુ સરસ એક વોલ્ટેરે વાત કરી હતી કે હું કદાચ તમારી વાત સાથે અસહમત થઈ શકું, આપણે બે કોઈ પર્ટિક્યુલર વાત ઉપર ડિબેટ કરતા હોઈએ તો હું તમારી વિચારધારા સાથે, તમારા વાત સાથે અસહમત થઈ શકું, પણ તમને વાત મૂકવાનો અધિકાર મળી રહે એવી જોગવાઈ કરવી એ મારી ફરજ છે. પ્રતિદ્વંદીને પણ, એ મારો વિરોધી હોય તો પણ એના વિચારોને મુક્તપણે રજૂ કરવા, આ વિચારધારાનું મૂળ જો કોઈ હોય તો એ સનાતન ધર્મ છે. આમાં હું અનેકો સેંકડો દાખલાઓ આપી શકું કે હવે સ્ત્રી સ્વતંત્રતાની વાતો આજના સમયમાં હવે ધીમે ધીમે ચાલુ થઈ રહી છે. આપણે એમ જોઈએ છીએ કે હવે સાઉદી અરેબિયામાં થોડા સમય પહેલા, 5-10 વર્ષ પહેલા સ્ત્રીને ફર્સ્ટ ટાઈમ ડ્રાઇવિંગ માટે ડ્રાઇવિંગ લાયસન્સ ઇસ્યુ કરવામાં આવ્યા. વિચાર કરો, લાઈક 21st સેન્ચુરીમાં. તો હવે સમાજ જીવનમાં બેઝિક વસ્તુ માટે જો હવે છૂટ મળતી હોય તો ધર્મ જેવી વસ્તુમાં તો હજી છૂટ નથી. ત્યારે સનાતન ધર્મમાં વેદોની ઋચાઓ પડો તો કેટલા પણ ઋષિકાઓએ ઋચાઓ આપી છે. સ્ત્રી સ્વાતંત્રતા હોય, વિચારોની અલગ અલગ વિચારો હોય એને રજૂ કરવાની છૂટ હોવી જોઈએ. આ બધા સિદ્ધાંતો. અને સૌથી મોટો ફરક છે કે આપણા શાસ્ત્રો જડ નથી. હવે હું આ વસ્તુ કેમ કહું છું કે અમુક ધર્મોમાં, અમુક ધર્મશાસ્ત્રોમાં એવું એમ કહેવામાં આવે છે કે इसका એક શબ્દ ભી બદલાયા નહીં જા सकता. જ્યારે આપણા ઋષિઓ શું કહે છે કે શ્રુતિઓના આધારે સ્મૃતિઓ દેશ અને કાળ અનુરૂપ બદલવી જોઈએ. હવે આ અમુક શ્રોતાઓ માટે જો ક્લિષ્ટ ગુજરાતી થઈ જાય તો એનો સીધો સરળ અર્થ એ છે કે જમાના પ્રમાણે ધર્મશાસ્ત્રના વ્યાખ્યાઓ જમાના પ્રમાણે, યુગ પ્રમાણે, સમાજ જીવન પ્રમાણે બદલાવવી જોઈએ. આટલી મોટી લવચિકતા, ફ્લેક્સિબિલિટી એ બહુ ઓછી જગ્યાએ જોવા મળે. અને એટલા માટે જ હજારો વર્ષોથી ભારત ઉપર આક્રમણ થતું આવ્યું છે. મતલબ આજથી 1200 વર્ષથી આ ભૂમિ આક્રમણોને, આ સમાજ આક્રમણોનો સામનો કરતી આવી છે. પણ છતાંય સુધી આ એક સિવિલાઇઝેશન, ચલો હું ધર્મની વાત તો આપણે ભૂલી જઈએ, પણ સિવિલાઇઝેશન ટકી. હવે ધર્મ અને સંસ્કૃતિ અલગ વસ્તુ છે. સંસ્કૃતિ ટકી. ધર્મ તો કદાચ હું હિન્દુ ધર્મ, સનાતન ધર્મ એની વાત નથી કરતી, સંસ્કૃતિની વાત, કે આ ભારત ધર્મ ઉપર, આ દેશ ઉપર જન્મનારો હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, એ આ સંસ્કૃતિનો જ ભાગ છે, ભારતીય સંસ્કૃતિ. તો આ સિવિલાઇઝેશન ટકી છે. એના મૂળ જો કોઈ હોય તો એ આ ફ્લેક્સિબિલિટી છે. જે ફ્લેક્સિબલ નથી હોતું ને એ વાવાઝોડામાં કપાઈ જાય, ઉડી જાય. પણ જે નમી શકે, ઘાસનું તણખલું હોય ને એ નાજુક હોય, એ નમી જાય તો એ વાવાઝોડામાં ઈ સચવાઈ રહે. પણ મોટા મોટા ઝાડ હોય ને, ઊંચા ઊંચા ઝાડ, શું કામ? કારણ કે એ બરડ છે, અડ છે, જડ છે, એનામાં લવચિકતા નથી. સો ધેટ્સ ધી પ્રાઇમ રીઝન. આપણે તમે સ્ત્રી સ્વતંત્રતાની વાત કરી તો અત્યારે તો એવું છે કે ભાઈ ચલો ઘણી એવી સ્વતંત્રતા છે, પરંતુ આપણે વાત કરીએ સમાનતાની, કે હંમેશા સ્ત્રીની સમાનતા, ઇક્વાલિટીની વાત થતી હોય. કેટલીક સ્ત્રીઓ એવી હોય કે તેને ઇક્વાલિટી તો જોઈએ છે. અત્યારે તો ઘણા બધા અંશે આપણે વિચારીએ તો છે પણ ખરા, પરંતુ ઇક્વાલિટીના નામે ઇક્વાલિટી તો જોઈએ જ છે, પરંતુ વુમન કાર્ડ પણ પ્લે કરવું છે અને તેના લાભ પણ લેવા છે, એક વુમન હોવાના, એક સ્ત્રી હોવાના. તો પછી ઇક્વાલિટી કેવી રીતે થાય? બહુ સરસ વાત છે. મને પણ આ વસ્તુ બહુ ખટકે છે
મેં આજ દિવસ સુધી ક્યારે મારો કે કોઈ લાઈન હોય મેં ક્યાં સુધી આજ દિવસ સુધી ક્યારે મેં એવી વાત નથી કરી કે હું બાય લેડીઝ શો જવા દો ને લેડી છું મને તકલીફ થાય છે આગળ જવા દો ના હા કોઈ સમજીને જ કોઈ પુરુષ એની જગ્યા આપી દે તો પછી તો અલગ વાત છે પણ ક્યારે બહુ સાચી વાત છે અને આની ખિલાફ હું પણ છું મને પણ આ વાત બહુ એટલે તમે એવું કહો છો કે પુરુષના જેટલા હક તમને જોઈએ છે સમાનતા જોઈએ છે પછી જ્યારે વાત આવે છે ત્યારે તમે ના હું એક સ્ત્રી છું એટલે મારા માટે તમારે થોડા પેલા લાભ રાખવા જોઈએ તો પછી સમાનતા ના શું થાય છે કે હવે જે કરિયર ઓરિએન્ટેડ વુમન છે ને એનું તો સમજ્યા કે ચલો એ થોડું કંઈક શી ઇઝ બ્રિંગિંગ સમથિંગ ઓન ધ ટેબલ શી ઇઝ બ્રિંગિંગ ધ સેલેરી ઓન ધ ટેબલ કાંઈ પણ રીતે એટલે ઘરમાં યોગદાન તો આપે છે તો ઘરકામમાં ચલો થોડી ક્યાંક એ ધ્યાન ન આપે તો આપણે સમજી શકીએ ના શી ઇઝ ઓલ્સો બ્રિંગિંગ સમથિંગ ઓન ધ ટેબલ રાઈટ પણ હવે હું જે સમાજની અંદર જોઉં છું કે જે સ્ત્રીઓ નથી બહાર કામ કરતી કોઈ પણ નથી સામાજિક રીતે કાંઈ પણ કોઈ પણ જગ્યાએ જોડાયેલી આર્થિક ક્યાંય પણ યોગદાન નથી ઘરમાં છતાંય પણ એને કામ નથી કરવું ઘરમાં શું કામ નહીં થાય દેટ તો તમારું ઘરમાં યોગદાન શું છે એક તમે ફેમિલી રન કરો હું એક ફેમિલી યુનિટ થી ચાલુ કરું છું પછી ધીમે ધીમે એક સમાજના યુનિટ ઉપર ઘર ચલાવવા માટે ઘરના જેટલા સભ્યો હોય ને બાળકોને બાદ કરતા જેટલા પણ એડલ્ટ સભ્યો હોય એની ઘર પ્રત્યે અમુક જવાબદારીઓ હોય જેમ પતિ છે તો એની અમુક જવાબદારી છે પત્ની છે એની અમુક જવાબદારી હું રોલ કાસ્ટ નથી કરતી કે આ મેલ રોલ છે ફિમેલ નો 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 કાંઈક તો કોન્ટ્રીબ્યુશન હોવું છે ને એ ઘરમાંથી હું એક આશરો લઉં છું સહારો લઉં છું ઇમોશનલ ફાઇનાન્શિયલ બધી મારી જરૂરિયાતો એ ફેમિલી પૂરી કરે છે જેમ એક પુરુષની અમુક જરૂરિયાતો હોય સ્ત્રીની અમુક જરૂરિયાતો હોય તો જરૂરિયાતો જો બેયની એ ફેમિલીમાંથી સંતોષાતી હોય તો જવાબદારી એ બેયે એ ફેમિલી માટે પૂરી કરવી જોઈએ તો આપણા મધરના સમયની વુમન જે હતી લેડીઝ હતી એ એમ વિચારતી કે ચલો કદાચ અમે ભણી નથી શક્યા અમે બહાર નહીં કરી શકીએ તો ઘરનું બધું અમે સંભાળી પણ આજની સ્ત્રીઓ હવે તો અમુક ઘરોમાં એવું જોઈએ નથી એને બહાર કામ કરવું નથી એને ઘરમાં કામ કરવું તો મારો પ્રશ્ન એ છે તો પછી તમારો ફેમિલીમાં યોગદાન શું You can't have win-win at the both sides. No, you have to provide something. તો કંઈક તો તમારે વેલ્યુ પ્રોવાઈડ એડિશન કરવી જોઈએ સો અને ઇફ યુ અને હરેક જગ્યાએ અને આ પણ વાત એ બધી જગ્યાએ લાગુ પડે પછી એલિમનીના કેસીસ આપણે જે સમાજની અંદર જોતા અમારી પાસે બધા સામાજિક લેવલમાં જેટલા કિસ્સાઓ બનતા હોય વિચિત્ર અવિચિત્ર બધા અમારી પાસે આવતા હોય સ્ત્રી પણ એક પુરુષ જેટલું જ કમાતી હોય અને છતાંય પણ જુદા થાય તો એને ભરણ પોષણ માટેનો હક એને જોઈતો હોય તો અમુક વસ્તુઓ જે છે કાયદો પણ એને અમુક રીતે સપોર્ટ કરે છે તો આ બહુ વિચાર માંગી લે એવી ડિબેટ છે પણ હું આ વાત સાથે સહમત નથી બહુ સાચી વાત છે કે જો પગભર હોય તો પછી ભરણ પોષણ છે તો આવા અનેકો મુદ્દા છે સમાજમાં રાઇટલી સેડ આ ડિબેટનો પ્રશ્ન જ નથી એટલે હું તમારી સાથે 100% સહમત છું કે યસ આપણે સ્ત્રીઓએ જો અને કોઈ પણ જગ્યાએ છે ને તમે થંબ રૂલ છે આગળ વધવું હોય ને તો વિક્ટિમ કાર્ડ પ્લે કરીને જીવનમાં ક્યારેય મહાન બની શકાતું જ નથી જીવનમાં મહાન બનવા માટે અમુક ત્યાગ કરવા જ પડે સેક્રિફાઈસીસ કરવી પડે મહેનત કરવી પડે હાર્ડવર્કનું કોઈ સબસ્ટિટ્યુટ છે જ નહીં વિક્ટિમ કાર્ડ તો બહુ નમાલા લોકો પ્લે કરે અને એ ક્યારેય જીવનમાં કાંઈ પામી જ ના શકે સો અને હું માનું છું સશક્ત સ્ત્રીઓ છે ને એ વિક્ટિમ કાર્ડ ક્યારેય પ્લે કરતી નથી એ જે સ્યુડો ફેમિનિસ્ટ કેટેગરીમાં આપણે જે જોઈએ છીએ પણ જે સમાજ છે એની અંદર ઘણા અલગ અલગ પ્રકારના લોકો છે તો મારું મંતવ્ય સ્પષ્ટ છે કે હા એકચ્યુઅલી તમે જે વાત કરી અને આપણી પાસે અત્યારે ઘણા બધા એવા ઉદાહરણ આપણે જોઈએ છે તમે પોતે પણ જોયા હશે કે વિક્ટિમ કાર્ડ પ્લે કરતા હોય પણ કારણ કે અત્યારે નવરાત્રીનો સમય છે અને એમાં તો આપણે રોજ માતાજીના અલગ અલગ સ્વરૂપની પૂજા કરતા હોય છે અને એ દરેક સ્વરૂપમાંથી કંઈક આપણને શીખવા મળે છે તો એમાંથી જો શીખ મેળવવી હોય આ સમયગાળાની અંદર એમાં પણ યુવા કલ્ચર કે જે કદાચ એ પાર્ટી પ્લોટ કલ્ચરમાં અત્યારે છે અને એમાં જો ખરેખર સ્ત્રી સશક્તિકરણ શું છે એ સમજવું હોય તો એ માટે શું સંદેશ તમે છે ને તમે જોજો કૃષ્ણ ભગવાનનો તમે રૂપ જોશો ને તો તમને એક જ પ્રકારનું રૂપ દેશે હું તમને એક કેલેન્ડર આર્ટની વાત કરું છબીઓની શિવજીનું રૂપ જોશો ને તો તમે એક જ પ્રકારના રૂપ જોશો શ્રીરામનું રૂપ જોશો તમે એક જ પ્રકારનું રૂપ જોશો પણ દેવીના સ્વરૂપો તમે જુઓ ક્યારેક એ બહુ મમતામય સ્વરૂપમાં દેખાશે અને ક્યારેક એક રણચંડી કાલિકાના સ્વરૂપમાં દેખાશે આટલી વેરાયટી તમે જો બીજા
બીજા તત્વોમાં નથી, ઈશ્વરીય તત્વોમાં. શ્રીરામ એક એનો એક ટાઈપકાસ્ટ છે, શ્રી કૃષ્ણ છે, શિવજી છે. તમે માતાજીના ચરિત્રો તમે જુઓ, એમના રૂપ જુઓ, એમાં વેરાયટી, એની રેન્જ જુઓ. એ શું કામ છે? એ બાય ચાન્સ નથી, એ રેન્ડમલી નથી, એ બાય ડિઝાઇન છે. સ્ત્રીમાં એક ગુણ છે જે પુરુષમાં નથી. પુરુષ છે ને એકાંકી હોય છે, જ્યારે સ્ત્રી છે ને એ બહુરૂપા બની શકે છે. એની અંદર અનેકો ડાયમેન્શન્સ અસ્તિત્વમાં હોય છે. તો હું આજના સમયે તમે જેમ કહો છો પાર્ટી કલ્ચર, ડિસ્કો દાંડિયા કલ્ચર, એ સાથે જોડાયેલા યુવાનોને હું એટલું જ કહેવા માંગીશ, અને ખાસ કરીને સ્ત્રી વર્ગને, કે ઈશ્વરે મને ને તમને સ્ત્રી બનાવીને આપણા ઉપર જેટલો ઉપકાર કર્યો છે ને, એના તો હું ને તમે એનાથી વધારે ઋણી તો હોય જ ના શકીએ કે મને તમને સ્ત્રી તરીકે જન્મ. ઘણા બધા લોકગીતો મેં કહેતા અગલે જન્મ મોહે બિટિયા ન કીજો. ખરેખર આ લોકો સમજીને, આ પણ એક સમાજનો એક ફેબ્રિક એવું છે. સ્ત્રી બનાવીને ઈશ્વરે આપણને જેટલું મલ્ટી ટેલેન્ટ આપ્યું છે ને, એટલું આઈ એમ સોરી ટુ સે પુરુષોમાં એ ગુણ નથી. તો સ્ત્રીએ પોતાની રુજુતા, પોતાની વિદ્વત્તા, પોતાની આક્રમકતા, પોતાની તાર્કિકતા, પોતાની બૌદ્ધિકતા, આ બધું એની અંદર હોવું જોઈએ. આ સૌથી મોટો ગુણ માતાજીના રૂપોમાંથી મને તમને મળે છે. એટલે કે આપણે સુંદર, હવે સુંદરતા નો મહિમા વિચાર કરો. પુરુષ સુંદર દેખાય એક બોનસ છે, ચલો એ તો વાંધો નહીં, પણ એક સ્ત્રી એક લાવણ્યમય સ્વરૂપમાં સુંદર હોય તો એના ઉપર તો કવિતાઓ ને શાસ્ત્રોના શાસ્ત્રો લખાઈ જાય, છંદોના છંદો લખાઈ જાય. આ ક્વોલિટી ઈશ્વરે સ્ત્રીને આપી છે. અચ્છા, એ તમે સુંદરતાની વાત કરી એટલે હું ખાલી એક જસ્ટ તમને કે સુંદરતા બરાબર છે કે સુંદરતાના નામે જે અશ્લીલતા થઈ રહી છે, તો હવે એને કઈ રીતે સુંદરતા? કોઈ પણ ગુણનો છે ને એક કાઉન્ટર ગુણ બની જાય. એની અતિ, જો તમે અતિ ઉપર વયા જાઓ, દવાને તમે વધારે કન્ઝ્યુમ કરવા માંડો, તો ધ સેલ્ફ વિચ ઇઝ ટ્રીટિંગ યુ બીકમ્સ અ કાઉન્ટર ઇફેક્ટિવ. તો એ આમાં પણ લાગુ પડે એમ છે કે સુંદરતાને પછી તમે એનો અલગ એને ડાયમેન્શન ઉપર લઈ જાઓ તો એ અશ્લીલતા બની જાય. પણ હા, આપણું સનાતન ધર્મ એમ શરીરને ખાલી મન, બુદ્ધિ, અધ્યાત્મ, આત્મા એ જ નહીં, આપણું શાસ્ત્ર એમ પણ કહે છે કે શરીર છે ને આ બધાનું વેહિકલ છે. શરીર છે તો આ બધું છે, તો ક્યાંય નિગ્લેક્ટ નથી. અને સુંદરતાની તો બિલકુલ વિરોધી નથી. સુંદર વ્યક્તિ કે કોઈ શ્રૃંગાર કરે, કોઈ વ્યક્તિ શ્રૃંગાર કરે, એનો મહત્વ આખી દુનિયામાં કોઈ ધર્મમાં થયો હોય તો એ સનાતન ધર્મ. બીજા કોઈ ધર્મમાં સૌંદર્ય ને શ્રૃંગાર ને મહિમા આપવામાં નથી આવ્યો. પણ હા, પછી આપણા વિવેક બુદ્ધિ ઉપર હોય કે દેશ, કાળ, સ્થિતિ, સમાજ અનુસાર મારે હાઉ ડુ આઈ ડ્રેસ અપ, એ વ્યક્તિની પોતાની અંગત જવાબદારી, પર્સનલ રિસ્પોન્સિબિલિટી. હવે એનામાં આપણે કઈ કમેન્ટ ના કરી શકીએ, પણ હા, વ્યક્તિએ વિવેક ન ચૂકવો જોઈએ. કઈ જગ્યાએ હું છું, આઈ શુડ ડ્રેસ એપ્રોપ્રિએટલી. હું કદાચ કોઈ મિલિટરી ઓફિસર હોઉં તો હું ત્યાં અમુક આઈ એમ એક્સપેક્ટેડ ટુ વિયર લિમિટેશન્સ, મારા એક પ્રોટોકોલ છે કે મારે આ પ્રકારનું ડ્રેસઅપ ત્યાં થવું જોઈએ. તો હું મંદિરમાં જાઉં તો વાય શુડ નોટ બી એક્સપેક્ટેડ કે હું મંદિરમાં જાઉં તો હું કેવા કપડાં પહેરું, એ પણ અપેક્ષા હોવી જોઈએ, પ્રોટોકોલ હોવો જ જોઈએ. કમ બેક, ચર્ચા આગળ વધારીશું. હવે આપણે વાત કરીએ, જો કૃષ્ણ પ્રેમ તમને બહુ જ ટૂંકમાં સમજાવવો હોય તો તમે કેવી રીતે સમજાવી શકો? પ્રેમ એટલે સમર્પણ. પોતાની જાતને સામેવાળાની જાતમાં ઓગાળી દેવી. એ છે ને કે પ્રેમ ગલી હતી સાંકરી, તામે દોઉ ના સમાય. જ્યાં સુધી અમે બે છીએ. પ્રેમની ગલી છે ને બહુ સાંકડી હોય છે, એમાં બે માણસ ચાલી જ ના શકે. જબ મેં થા તબ વો નહીં, જબ વો હૈ તબ મેં નહીં. પ્રેમની ગલી એટલી સાંકડી છે કે બે માણસ હાથમાં હાથ પકડીને ચાલી શકે જ નહીં. એ બે માંથી એક થાય ને તો જ એ સાંકડી ગલીમાંથી પસાર થઈ જાય. આ પ્રેમ છે. કૃષ્ણ પ્રેમની વાત કરી તમે. કૃષ્ણ એક એવું પાત્ર છે ને કે બેસ્ટ મેન્ટર, ફિલોસોફર, ગાઈડ, મિત્ર, ભાઈ, પ્રેમી, પુત્ર, તમે કોઈ પણ રીતે એના માટે ભાવ રાખો ને તો તમને એવી અનુભૂતિ થાય. જી. દીપાલી દીદીના મતે કૃષ્ણ શું છે? કૃષ્ણ પ્રેમ છે. પ્રેમ કેવો હોવો જોઈએ, પ્રેમ કેવી રીતે કરાય, પ્રેમ કરવાના શું પરિણામો આવી શકે,
એ ડગલે ને પગલે કોઈ જીવીને બતાવ્યું હોય તો એ શ્રી કૃષ્ણ છે. તમે બહુ સાચી વાત કરી, પૂર્ણ પુરુષોત્તમ છે. પૂર્ણ પુરુષોત્તમ. દુનિયામાં બધાને પુરુષ કહેવાયા, પણ શ્રી કૃષ્ણને પૂર્ણ પુરુષ કીધા, કે પુરુષમાં પણ જે કોઈ પૂર્ણ હોય તો આ છે. શું કામ પૂર્ણ કીધા? તમે શ્રી કૃષ્ણને જોશો ને, એમના દેહની ભંગીમાં તમે જુઓ, એમના દેહનું લાવણ્ય જુઓ, તો તમને એ દેહની અંદર એમ દેખાશે કે આ બહુ રુજુ છે. ક્યારેક કોમળ થાય તો એટલા કોમળ થઈ જાય, એમ થાય કે આ સ્ત્રી અને પુરુષનો ભેદ પર થઈ જાય, એટલી કોમળતા એની અંદર લાગે. અને કઠોર થઈ જાય તો વજ્ર જેવા, કે આખા મહાભારતના યુદ્ધમાં શસ્ત્ર ઉપાડ્યા વગર પણ માત્ર ને માત્ર પોતાના સ્ટ્રેટેજીના બળે યુદ્ધનું પરિણામ લાવી શકે. તો આ એક બહુ વિચક્ષણ કોન્ટ્રાડિક્શન છે. તમે જોજો, કોઈ મેચો મેન હશે ને તો એ મેચો મેન જ હશે, પછી એની અંદરના રુજુતા, એની અંદર રુજુતા નહીં હોય, કોમળતા નહીં હોય. અને જે માણસ બહુ કોમળ હશે ને પછી આવું કોમળ જ હશે. એને જ્યાં સશક્ત બનવાનું આવે, આક્રમક બનવાનું આવે, ત્યારે આક્રમક બની નથી શકતો. શ્રી કૃષ્ણ એક એવું ચરિત્ર છે. એન્ડ હું કોઈ જેન્ડર માટે, પુરુષો માટે નથી કહેતી, ધીસ જેન્ડરલેસ ટોક, કે આ દરેકને લાગુ પડે, મને, તમને, આપણને બધાને, કે આપણી અંદર એવી શ્રી કૃષ્ણ માટે એ જ શીખવા જેવી વસ્તુ છે, ક્યાં આક્રમક થવું, તેજાબી થવું, અને ક્યાં કોમળ થઈ જવું. આ જે ગુણ છે અને કઈ જગ્યાએ કરવું એનો વિવેક જે છે એ શ્રી કૃષ્ણ છે. ઘણી વાર એવું બને કે એવા લોકો તમને મળ્યા છે કે જે ખોવાઈ ગયેલા છે, મતલબ માર્ગ ભટકી ગયેલા છે, એમને ખબર નથી કે આપણે અહીંયા આ દુનિયામાં કેમ આપ્યા છે, શું કરવા આવ્યા છે. એટલે સૌથી પહેલો બે પ્રશ્ન છે. એક તો આપણા જન્મનો અર્થ શું, એક એ બાબત, અને બીજી એક બાબત એ કે ઘણી વાર એવું હોય કે આપણે એવું કહેતા હોય કે હવે ભગવાને બધું જ આપી દીધું છે, હવે મોત આવે તો પણ કોઈ વાંધો નથી, પણ ખરેખર જ્યારે મૃત્યુ આંખોની સામે જ્યારે દેખાય તો મનમાં એક ડર હોય. એ કેમ હોય છે? મૃત્યુનો ડર બહુ સ્વાભાવિક છે ને, ધ ફિયર ઓફ અનનોન. આ ઘડિયાળ છે ને, હું રોજ રાત્રે સૂતા પહેલા ઉતારી અને મારા બેડની સાઈડમાં આમ રાખી દઉં છું. મને ડર નથી લાગતો. શું કામ? કારણ કે મને ખબર છે સવારે ઉઠીશ તો મને ત્યાંથી જ આમ હાથમાં લઈશ તો મને પાછી પહેરવા મળશે, કારણ કે મને સર્ટેનિટી છે આ મળશે. જ્યારે ડેથ છે ને, એ એક નીંદર જેવું જ છે. એની અંદર જતા પહેલા મને એ ગેરંટી નથી, શ્યોરિટી નથી કે અહીંયા જે હું મારું પોતાનું માનું છું, આ જે મારું પોઝેશન છે, એમ મારી વાઈફ મારું પોઝેશન છે, મારા હસબન્ડ મારું પોઝેશન, નોટ ઇન ટર્મ્સ ઓફ માલિકી, ઓનરશિપનું પોઝેશન નહીં, પણ આ મારા છે. આઈ બિલોંગ ટુ ધેમ, દે બિલોંગ ટુ મી, આઈ બિલોંગ ટુ ધેમ. એ સંબંધનો વાત છે. મારા બાળકો, મારા પતિ, મારા પત્ની, મારો બિઝનેસ, મારી બ્રાન્ડ, મારો વેપાર, મારી જમીન. આ વળી પાછું આંખ બંધ કરું છું, વળી પાછી બીજી જગ્યાએ આંખ ખોલીશ ત્યારે આને આ મને નહીં મળે. દેટ ઇઝ ફિયર ઓફ અનનોન. નિંદરમાં છોડવું પડે છે, મૃત્યુ વખતે છોડવું પડે છે, પણ નિંદરમાં ડર નથી લાગતો, કારણ કે ખબર છે બીજી સવારે આ બધું પાછું પાછું મારા હાથમાં જ છે. મૃત્યુમાં ડર એટલે લાગે છે કારણ કે ખબર નથી આ પછી મને પાછું આને આ લોકો મને મળશે કે નહીં. દેટ્સ વાય વી ફિયર લૂઝિંગ પીપલ. આપણને લોકોને ગુમાવવાનું, કે એક બાર જો ચલા ગયા વાપસ નહીં આતા હૈ. So that's why death is very mysterious, that is very fearful phenomena. Across તમે દુનિયામાં જેટલી પણ સિવિલાઇઝેશન થઈ છે, મૃત્યુથી વધારે ડરાવની ચીજ દુનિયામાં બીજી કોઈ નથી. નોટ જસ્ટ ફોર અસ, નોટ જસ્ટ ફોર હ્યુમન્સ પાસે એક થોડીક બૌદ્ધિક અને તાર્કિકતા, બૌદ્ધિકતા છે. તો આપણે પ્રશ્ન પૂછીએ, હું કોણ છું, હું અહીંયા નહીં હોઉં તો હું ક્યાં હઈશ, તો આપણે પછી આપણે જ આત્માને એમ કીધું કે ના, આત્મા તો અમર છે, શરીર મરે છે. એક શાંતિની વાત કે હા ભાઈ હું ક્યાંક તો જઈશ. બટ વિચાર કરો, કીડી છે ને, કીડી, એક મકોડું રસ્તા ઉપર પસાર થતો ને, તમારો પગ એના ઉપર આવવાનો હોય ને, ત્યાં એને એટલી જ ગભરામણ થતી હોય છે. એક કૂતરું હોય ને, એ ક્યાંક સમજી લો કે એને પણ એટલો જ મૃત્યુનો ભય છે. કોઈ પણ પ્રાણી, એક હરણ શું કામ ભાગે છે? સિંહ એની પાછળ પડે તો. લાઈક વી ઓલ નો કે આપણી અંત ગતિ તો મૃત્યુ જ છે, પણ છતાં એ હરણને એનામાં નથી બૌદ્ધિકતા, નથી તાર્કિકતા, બટ એનું ઇન્સ્ટિંક્ટ છે કે મરવું નથી, જે થાય મરવું નથી. ભૂકંપમાં તમે એવી સ્ટોરી સાંભળી હશે કે લોકોએ સમજ્યા વગર, માત્ર કાંઈ સમજાણું નહીં, વિધિન અ ફ્રેક્શન ઓફ સેકન્ડ ધરતી હલવા માંડી, મકાનો પડી રહ્યા છે, તો બાલ્કનીમાંથી કૂદ્યું, જાણે અહીંયાથી કેમ બચી જવાનું. બટ એ મૃત્યુનો ડર એવો છે, કાંઈ નહીં, અહીંયાથી તો છૂટું, કાંઈક તો રિઝલ્ટ અનોખું મળશે, ત્યાંથી કંઈક બીજું મળી જાય, કદાચ હું બચી જાઉં.
નોબડી લાઇક્સ ટુ ડાય. ધીસ ઇઝ અવર ઇન્સ્ટિંક્ટ. આ બેઝિક સર્વાઇવલ ઇન્સ્ટિંક્ટ છે. ત્યાંથી જ ધર્મની શરૂઆત થાય છે કે મૃત્યુ જો આટલી અટળ વસ્તુ છે તો મૃત્યુને ટાળી ન શકાય. મૃત્યુના ભયને કેમ કંટ્રોલમાં લાવી શકાય? મૃત્યુના ભયને કેમ, ચલો એ કદાચ હરણને તો ખબર પણ નહીં હોય કે મારે મરવાનું એક દિવસ આવશે, મારી આટલી ઉંમર છે. મને નથી લાગતું, હવે એના રિસર્ચ થયા હોય તો ખબર નહીં, પણ હરણને નહીં ખબર હોય કે અમારા એવરેજ હરણની એવરેજ એજ આટલી 15-20 વર્ષ હતી હશે, હવે મારા 12 વર્ષ થયા, મારે આટલા જ બાકી. આપણે તો કેલ્ક્યુલેટ કરીને રિટાયરમેન્ટ, એનું નહીં હોય, પણ છતાંય મરવાથી બીવે છે. સો ત્યાંથી જ આ ધર્મની વસ્તુ શરૂઆત થાય કે મનુષ્ય પાસે બુદ્ધિ છે તો મનુષ્યએ વિચાર કર્યું કે હું મૃત્યુથી તો નહીં બચી શકાય, પણ મૃત્યુના ભયથી આપણે બચીએ. તો ધેટ્સ ધ ઓરિજિન પોઈન્ટ ઓફ સ્પિરિચ્યુઆલિટી. એક માંગ અત્યારે ઉઠી રહી છે કે ભાઈ પ્રેમ લગ્નમાં માતા પિતાની મંજૂરી હોવી જોઈએ. એક કથાવાચક તરીકે તમે આ માંગને કઈ રીતે જોઈ રહ્યા છો કે સમાજ માટે આ કાયદો કેટલો ઉપયોગી થઈ શકે? બીજી વસ્તુ એ કે લવ જેહાદની જે વાતો આવતી હોય છે કે એવા કિસ્સામાં કેટલી દીકરીઓ એવી છે કે જેની જિંદગી બરબાદ થઈ ગઈ. તો લવ જેહાદ પાછળ કયા કયા જે કારણો છે એ જવાબદાર હોઈ શકે? તમારું શું માનવું? હું સ્ત્રી હોવાના નાતે એક વાત ચોક્કસ કહી શકું કે સ્ત્રી છે ને એ હૃદયથી બહુ લાગણીશીલ, જરૂર કરતા વધારે ઇમોશનલ હોતી હોય. હવે જે લવ જેહાદમાં કે તમે જે એ એંગલની વાત કરી છે કે જ્યાં ઘણી જગ્યાએ ન પસંદ કરવા જેવા પાત્ર સાથે પસંદગી કરી અને જીવનમાં પછી આગળ પછતાતા હોય, પછી આપણે અમુક કિસ્સાઓ જોઈએ છીએ કે સુટકેસમાં કટકા મળતા હોય, ફ્રીજમાંથી કટકા મળતા હોય. તો મારે એ દીકરીઓને, મારી બહેનપણી જેટલી જ ઉંમરની હોય, મારે એને એટલું જ કહેવું છે કે તમને જન્મ આપનારા માતા પિતા છે ને એ તમારા દુશ્મન નથી. દે આર ધ બેસ્ટ ફ્રેન્ડ્સ ઓફ યોર્સ. એનાથી સારા બેસ્ટ ફ્રેન્ડ તમને નહીં મળી શકે. હા, મે બી જનરેશન ગેપના લીધે અમુક વસ્તુઓ જે તમારી છે એને ના સમજાય, એની હોય તમને ના સમજાય, બધું બરાબર. તમારા મતભેદો હોઈ શકે, પણ અંતે જે રિઝલ્ટ છે ને, જેમ હું સંતાન તરીકે મને એવું હોય કે મને આ પાત્ર ગમે છે, તો એન્ડ રિઝલ્ટ શું છે? હું મારા જીવનને હેપી જોવા માંગુ છું, તો મારું એન્ડ ગોલ છે કે આઈ શુડ બી હેપી. તો મારા પેરેન્ટ્સનું એન્ડ ગોલ એ જ છે કે દીપાલી શુડ બી હેપી. એન્ડ ગોલ એના ને મારા બેયના સેમ છે. વી આર નોટ અગેન્સ્ટ, વી આર ધ સેમ ટીમ. તો મારે નવા જમાનાના છોકરાઓ છોકરીને એટલું જ કેવું છે કે તમારા માતા પિતા, યુ એન્ડ યોર પેરેન્ટ્સ આર વન ટીમ. તમે એક ટીમ છો, હરીફો નથી. તો શું વાત કહેવા માંગે છે એક વાર સમજો. અને સેકન્ડલી જે વાત કરવામાં આવી લવ મેરેજ માટેની, કે લવ મેરેજમાં માતા પિતાની સહમતિ હોવી જોઈએ, તો હું બહુ આવકારું આ વાતને કે હા, સમાજમાં જો પ્રેમ લગ્ન થતા હોય વિવેકપૂર્ણ, કે જ્યાં ફ્યુચરની ગેરંટી હોય, સારા ફેમિલી એટમોસ્ફિયરની ગેરંટી હોય, અને લવ મેરેજ થતા હોય તો વાય શુડ સહમતિ હોવી જોઈએ, અને થાય જ છે સમાજની અંદર. પણ એક સવાલ એ થાય ને કે તો પછી આપણો કાયદો જે સ્વતંત્રતા આપે છે, તો પછી એ સ્વતંત્રતાનું હનન ના થાય? તમે કયા સ્વતંત્ર? જો આપણે ત્યાં છે કે પુખ્ત વય પછી વ્યક્તિ પોતે કોની સાથે લગ્ન કરવા છે એ નક્કી કરી શકે, આપણો કાયદો એ સ્વતંત્રતા આપે છે. તો જો એવી મંજૂરી આપવામાં આવે કે માતા પિતાની મંજૂરી વગર પ્રેમ લગ્ન ના કરી શકે, તો એવા કિસ્સામાં જે તે યુવક યુવતી છે તો એની સ્વતંત્રતાની હનન ના થાય? હવે અહીંયા બહુ સરસ વાત છે. કાયદો પ્રેમ લગ્નની મનાઈ નથી કરતો, આંતરધર્મીય પ્રેમ લગ્નની મનાઈ કરે છે, માતા પિતાની સહમતિ વગર. અચ્છા. માતા પિતાની સહમતિ વગર આંતરધર્મીય લગ્ન કરવાની મનાઈ નથી. સહમતિ હોય તો જ આંતરધર્મીય લગ્ન થઈ શકાય. આવો એક કાયદો મારી સમજણમાં છે એટલું આવો છે. તમે વિધિન ધ તમારા જે ધર્મની પેરીફેરીની અંદર સારું પાત્ર હોય, માનો કે સમજી લો એક હિન્દુ યુવક છે, સારો ડોક્ટર MBBS ની અભ્યાસ કરવા માટે કોલેજમાં ગયો છે. હવે એની કોઈ એક કાસ્ટ છે, કાસ્ટ નંબર 1, આપણે નામ કોઈ નથી આપતા. હિન્દુ ધર્મની એક છોકરી છે, એ કાસ્ટ નંબર 2 થી છે, અને બંનેને એમ લાગે છે કે અમારા વિચારો મળે છે, આ છે, બંને હાઈલી ક્વોલિફાઈડ છે, બંનેના પરિવારો સારા છે. તો અને આવા કેસમાં છોકરી માતા પિતાને વાત મૂકે ને તો એમ માની પણ જતા હોય. પણ તમે જો આંતરધર્મીયની વાત કરતા હોય તો મારો સ્પષ્ટ પ્રમાણ આ વાતમાં એક
સ્પષ્ટ ખુલાસો મારે એ કરવો છે. મારો એક ઓપિનિયન છે કે તમે જે જગ્યાએ આંતરધર્મની જો વાત થતી હોય, તમે પર્ટિક્યુલરલી હું કહેવા માંગુ છું તો હિન્દુ મુસ્લિમ ધર્મની જ તમે વાત કરવા માંગી રહ્યા છો, હું સમજી. હવે હું મારી બેન દીકરીઓને હું એટલું જ કહીશ કે તમને ગેરંટી જ નથી કે તમે જ્યાં જઈ રહ્યા છો એ કદાચ તમે ત્યાં એક સોલ સ્પાઉસ રહી શકશો કે નહીં, એની તમને પોતાને જ ખાતરી નથી. તો એવી જગ્યાએ દુઃખી થઈને, હું એમ નથી કહેતી કે બધી જગ્યાએ એવા હશે, ના, ત્યાં પણ અમુક લોયલ લોકો હોતા હશે, મેરે વાલા એસા નહીં હે, બધાને લાગતું હોય. પણ એ પછી આપણને લગ્નના 10 વર્ષ પછી બધે પૂછો તો બધાને ખબર પડે કે સબ એસી હોતે, બધે અંતે તો એવા જ હોય છે. પણ હું એ જ વસ્તુ કહું છું કે જ્યાં જઈને, જ્યાંની રીત ભાત, જ્યાંની રહેન સહેન, જ્યાંનું ખાનપાન, હું જે 25 વર્ષની કન્ડિશનિંગ થી જે મોટી થઈ છું અને એનું તદ્દન વિપરીત હોય તો હાઉ વિલ આઈ એડજસ્ટ વેલ? જસ્ટ એક માણસનો પ્રેમ એટલો પૂરતો ના હોઈ શકે કે દુનિયાની એટલી બધી વિપરીતતાઓથી તમને કમ્ફર્ટ અપાવી શકે. પ્રેમ તો છે ને ફેડ થતો રહે સમયની સાથે. એક છેલ્લો સવાલ, તમારા જીવનનું કોઈ એવું પાનું કે તમને તક મળે તો તમે એને ફાડી નાખવા માંગો, ને એક એવું પાનું કે જેને તમે લેમિનેટ કરવા માંગો? ના ના, મારી જીવન ઈશ્વરની કૃપાથી મને એવું કોઈ પણ રંજ નથી. સી, અપ્સ એન્ડ ડાઉન્સ, સારા દિવસો ખરાબ દિવસો બધાના જીવનમાં ઈશ્વરે લખેલા હોય છે. મારા જીવનમાં ચડતી પડતી બધું આવ્યું છે. પણ આ મને એવું લાગે છે કે અમુક જગ્યાએ પડ્યા હોય ને એ ઈશ્વરે આપણને ત્યાંથી મોટી છલાંગ લગાવવા માટે પાડ્યા હોતા હોય છે. સો અને એને ક્યાંક હું જે આજે છું એ બનાવવા માટે એક સારો રોલ અદા કર્યો હોય તો મને કાંઈ જે કિતાબ અત્યાર સુધી લખાઈ છે એ સારી લખાઈ છે. આઈ ડોન્ટ વોન્ટ ટુ ટેર અપાર્ટ એની પેજ ઓફ માય લાઈફ. લેમિનેશનની વાત કરવી હોય તો પર્ટિક્યુલર એવી કોઈ વાત નથી, પણ હા, જ્યારે મારા નેશનલમાં BCCI વુમન્સ વિંગ તરફથી મારું સિલેક્શન થયું, મને એક બહુ હાઈ ત્યારે ફીલ થયું. એક બહુ નાની ઉંમરે એક હોય ને એક હાઈ ફીલ આવી હતી. તો મને તમે આમ આંગળીના વેઢે કહો એમ કે એવા તો અનેકો પ્રસંગો પછી બન્યા છે, બટ દેટ વોઝ ધ મોસ્ટ ઇમ્પેક્ટ, જેની મારા ઉપર ઇમ્પેક્ટ વધારે થઈ હતી. તો યા, that was the most high I felt ever. કઈ વાંધો નહીં, તમે બહુ જ સરસ વાત આજે કરી, કારણ કે તમે વ્યાસપીઠ પરથી તો સમાજને ઉપયોગી વાતો કરો છો, સમાજને યોગ્ય રસ્તે વાળવાના પ્રયત્ન કરો છો. આજે VTVના મંચ પરથી તમે દર્શકોને સરસ એક સંદેશો આપ્યો છે. આપ અમારા આ ખાસ કાર્યક્રમમાં જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. અને સાથે રાધા વૈભવી, તમારો પણ આભાર કે આપણે બહુ જ સરસ રીતે એમની સાથે કોન્વર્સેશન કરી શક્યા અને આપણે જે દર્શકો સુધી પહોંચાડવાનું છે એ પહોંચાડી શક્યા. તો દર્શક મિત્રો, આજના આ કાર્યક્રમમાં બસ આટલું જ. તમે જોયું કે જીવનની કેટલીક વાતો એવી હોય છે કે કેટલાક કિસ્સામાં આપણે એવું વિચારીએ છીએ કે આ જ જીવન છે, પરંતુ હકીકતમાં જીવન કંઈક અલગ છે. અને એની જ સરસ રસપ્રદ વાતો દીપાલી દીદી આપણી સાથે કરી અને તમે એમને ઘણી બધી વખત સાંભળ્યા હશે, પરંતુ આજનું જે આખી આ વાતચીત હતી એ વાતચીતમાં એ વસ્તુ તો સ્પષ્ટ થઈ ગઈ કે એક એવું વ્યક્તિત્વ કે જે જીવનમાં ઉપયોગી વાતો કરતું હોય ને ત્યારે એના જીવનમાં પણ કેટલાક એવા પ્રસંગો બન્યા હોય અને એ પ્રસંગના આધારે વ્યક્તિ વાત કરતું હોય. અને આજે દીપાલી દીદીએ પણ ખૂબ જ સરસ વાત કરી છે. તમે અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું આવતા રવિવારે સાંજે 6 વાગ્યે કોઈ ખાસ વ્યક્તિ વિશેષ સાથે. મને આપશો રજા. નમસ્કાર.